ગીરગઢડા તાલુકાના ઈટવાયા ગામે દીપડાનો હુમલો. ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ગીરગઢડા તાલુકાના ઈટવાયા ગામની સીમમાં આવેલા ખેતરમાં ધોળા દિવસે આદમખોર દીપડાએ ખેડૂત ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ઈટવાયા ગામના રહેવાસી બેચરભાઈ નાગજીભાઈ રામાણી પોતાના ખેતરે પાણી વાળી રહ્યા હતા ત્યારે અચાનક દીપડાને નજરે જોતા ભયભીત થઈ ભાગ્યા હતા. આ દરમિયાન દીપડાએ પાછળથી બેચરભાઈ ઉપર હુમલો કર્યો હતો. દીપડાના આકસ્મિક હુમલામાં બેચરભાઈના શરીરના અનેક ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બેચરભાઈની બૂમાબૂમ સાંભળી ખેતરના શેઢા પડોશી દિલીપભાઈ, શિવલાલભાઈ તથા બાલુભાઈ દોડી આવ્યા હતા. દીપડાને તગેડતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી, જેના દ્વારા બેચરભાઈને સારવાર અર્થે ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ જસાધાર રેન્જના ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જંગલની બોર્ડર નજીક આવેલા વિસ્તારમાં દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેરવાયો છે અને વન વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે. સોલંકી કૃષ્ણા, ધી મિરર ન્યૂઝ, ઉના. શું બનાવ બન્યો છે ભાઈ? બનાવ બનવામાં તો એવું બન્યું હતું કે એ પાણી વાળતા હતા બાજરાની અંદર. હા. બાજરાની અંદર પાણી વાળતા હતા અને એને દીપડાએ એટેક કર્યો. બરાબર. એટેક કરવાથી એને કોઈ પણ બાબતમાં બરાબર કોઈ બચાવવાવાળું આજુબાજુમાં હતું નહીં, પણ એને બધા એને બૂમ પાડવા માંડ્યા એટલે આસપાસના બે ભેગા થઈ ગયા. બરાબર. પછી બાજુમાંથી વલ્કુભાઈ આવે દોડીને આવ્યા, અંભાઈ આવ્યા, દિનુભાઈ વેકરિયા આવ્યા. બરાબર. આ બધા આ રીતે દોડીને ભેગા થઈ ગયા. બનાવ ક્યાં બન્યો? બનાવ બન્યો ગામ ઈટવાયા. ઈટવાયા સીમતળ હાથીધારની બાજુમાં જંગવડની સામે. ઠીક. આ ભાઈનું નામ શું છે? બેસરભાઈ નાગજીભાઈ રામાણી. હા. તમારે શું થાય? મારે સેટા પડોશી. સેટા પડોશી થાય. મૂળ સ્થળ ઉપર તમે પહોંચી ગયા હતા? હા. ત્યારે મૂળ સ્થળમાં ત્યાં લલિત વેકરિયા અને હું પોતે. ઓકે.